નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું બનાવીશ બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતા ટેસ્ટી એવા મુઠિયા। સાંજના સમયે કે રાત્રિના ભોજનમાં ગરમ ગરમ ચા સાથે મુઠિયા ખાવાની મજા આવે છે। મુઠિયા બધાના ઘરે અલગ અલગ રીતથી બને છે। હું અહીં તમને એકદમ પોચા રૂ જેવા મુઠિયા સોડા કે ઈનો વગર નાખ્યા વગર બનાવીશ। મેં મુઠિયા અહીં વેજીટેબલ મુઠિયા બનાવ્યા છે, દૂધીના કે મેથીના નહીં, બધા જ પોષક તત્વોથી ભરપૂર એવા મુઠિયા બનાવ્યા છે। અને સોડા કે ઈનો એક પણ વસ્તુ નાખી નથી, તો પણ મુઠિયા એકદમ પોચા રૂ જેવા મુલાયમ બનશે અને ખાવાનો સ્વાદ બમણો કરી દે તેવા મુઠિયા। નાસ્તામાં ચા સાથે ખાવાની મજા જ અલગ આવે છે। મેં અહીં ગ્રીન વેજીટેબલના મુઠિયા બનાવ્યા છે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। મુઠિયા બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની દૂધી છાલ ઉતારીને 1 કપ જેટલું તેનું છીણ લઈ લીધું છે। દૂધી જે આપણે એકદમ કૂણી આવે છે તે લેવાની છે અને મીડિયમ સાઇઝની ખમણીથી આવી રીતે ખમણીને લઈ લઈશું। અને 1 કપ જેટલી અહીં કોબી ખમણી ઝીણી ખમણીને લીધેલી છે અને એક મોટું ગાજર છાલ ઉતારીને ખમણીને લઈ લીધેલું છે। અડધો કપ જેટલું કેપ્સિકમ ઝીણું ચોપ કરીને લીધું છે અને 3 લીલા જે તીખા લાંબા મરચાં આવે છે તે ઝીણા સમારીને લઈ લીધા છે। તમે ખાંડીને કે પેસ્ટ પણ લઈ શકો। 1 ચમચી જેટલી આદું ખમણીને લીધું છે, તમે તે પણ ખાંડીને પણ લઈ શકો। વેજીટેબલમાંથી આપણે પાણી નિતારવાનું નથી, આ વેજીટેબલના પાણીમાં જ આપણે લોટ બાંધવાનો છે, એટલે પાણીની જરૂર નહીં પડે। અને 2 મોટા લીંબુનો રસ નાખી લીધો છે ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મેં અહીં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। અને હવે મુઠિયા પચવામાં સારા રહે એટલે એ માટે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું। પછી એમાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરો પાવડર એડ કરીશું। જો તમને તીખું વધારે ઓછું જે રીતે ભાવતું હોય તે રીતે તમે મરચું ઓછા વધુ લઈ શકો। 2 લીંબુના રસ સામે મેં અહીં 1 ચમચી જેટલી ખાંડ નાખી છે અને હવે આ બધા મસાલાને આપણે ચમચાથી આવી રીતે વેજીટેબલમાં મિક્સ કરી દઈશું। બધું મિશ્રણ બરાબર થઈ જાય પછી જ તેમાં આપણે લોટ એડ કરવાનો છે, એટલે વેજીટેબલમાંથી પાણી જે છૂટું પડે તેમાંથી આપણો લોટ બંધાઈ જાય। ગ્રીટ કરેલા શાકભાજીમાં આપણે આવી રીતે બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું। મીઠું આપણે નાખી દીધું છે એટલે એમાં આપણે પાણી જે છૂટું પડશે તેમાં મેં અડધા કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા સમારીને નાખ્યા છે અને હવે તેમાં કપના ચોથા ભાગ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું। અડધા કપ જેટલો ઘરે જે બાજરીને જુવારનો મિક્સ લોટ હતો તે એડ કર્યો છે, તમે ગમે તે એક લોટ પણ લઈ શકો બાજરી કે જુવારનો। અને 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ જે જાડો આવે છે તે લીધો છે, મેં આમાં ઝીણો લોટ નાખ્યો નથી, જાડો લોટનો જ ઉપયોગ કર્યો છે। અને હવે લોટને મસાલામાં બરાબર હાથથી મસળીને આવી રીતે મિક્સ કરી દેશું। મસાલાને મસળીને તેમાં લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે લોટ જે આપણે રેગ્યુલર લોટ બાંધીએ છીએ તેવો રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે। જો તમને ઢીલું લાગે તો તમે થોડો લોટ એડ કરી શકો, પણ લગભગ એટલા લોટમાં થોડોક 2 થી 3 ચમચી જેટલો લોટ એડ કરવો પડશે। આમાં આપણે પાણીની જરૂર નહીં પડે એટલે તે પ્રમાણે લોટ આપણે ઢીલો જ રહેશે। મુઠિયા વળે તેવો લોટ તૈયાર કરવાનો છે ને હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મેં અહીં તેલ નાખ્યું છે। આપણે મોણ નાખ્યું નહોતું એટલે આવી રીતે મસાલા મિક્સ કરીને પછી લોટને મસળતી વખતે તેલ એડ કરીશું। લોટ સેજ એવો ઢીલો લાગ્યો છે એટલે મેં અહીં તેમાં તેલ એડ કરી પછી થોડોક એવો લોટ નાખ્યો અને બંનેને આપણે પાછું લોટમાં મસળીને મિક્સ કરી દઈશું। મારે લસણ નાખવું ભૂલાઈ ગયું હતું, મેં અહીં અડધા કપ જેટલું લીલું લસણ ઝીણું ચોપ કરીને લીધું છે, તમે સૂકું લસણ જે ઘરમાં હોય તે ખાંડીને પણ લઈ શકો। અને 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી છે, તમે લીલી મેથી જો ઘરમાં હોય તે તો પણ લઈ શકો। અને હવે આ બધું બરાબર મિક્સ કરીને જે આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ તેવા લોટનું મિશ્રણ તૈયાર કરી લઈશું।
લોટને આપણે જેમ મસાલામાં મસળશું તેમ મસાલામાં લોટ સારો ઓબ્ઝર્વ થઈ જશે, એટલે મૂઠિયાનો ટેસ્ટ સારો આવશે. આપણે વેજીટેબલનો વધારે ઉપયોગ કર્યો છે એટલે તેમાં લોટની જરૂર બહુ ઓછી પડશે, એટલે આપણા મૂઠિયા પણ સ્વાદિષ્ટ બનશે. અને હવે લોટ તૈયાર થઈ ગયા પછી તેના આપણે મૂઠિયા બનાવી લઈશું. લોટને આવી રીતે 2 મિનિટ સુધી મસળીને હવે આપણે તેમાંથી માપસરના એવા મૂઠિયા બનાવી લઈશું. મૂઠિયા આપણે સ્ટીમ કરવાના છે, એટલે જે પ્લેટમાં સ્ટીમ કરવા હોય તેમાં આવી રીતે તેલ લગાવીને પહેલાં પ્લેટને ગ્રીસ કરી લઈશું. મેં અહીં સ્ટીલના પેનમાં પાણી ગરમ મૂકીને સ્ટીમર થવા મૂકી દીધું છે. જો તમારી પાસે સ્ટીમર હોય તો તમે તેમાં પણ સ્ટીમ કરી શકો. અને હવે 2 હાથની વચ્ચે હથેળી વચ્ચે થોડું તેલ લઈને આપણે લોટમાંથી નાના નાના માપસરના એવા મૂઠિયા બનાવીશું. મેં અહીં પતલા અને નાના મૂઠિયા બનાવ્યા છે, જેથી જલ્દી સ્ટીમ થઈ જાય અને અંદરથી કાચા પણ ન રહે. આપણે મૂઠિયામાં ઈનો કે ખાવાના સોડા કોઈ પણ નથી નાખી વસ્તુ, તો પણ આપણા મૂઠિયા એકદમ ફૂલેલા અને પોચા મુલાયમ બનશે. જો તમે આ રીતે મિક્સ વેજીટેબલના મૂઠિયા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આવી જ રીતે એકદમ મીડિયમ સાઇઝના અને પતલા એવા આપણે આવી રીતે મૂઠિયા તૈયાર કરી લઈશું. મેં 1 પ્લેટ તૈયાર કરી લીધી છે. મારે અહીં 2 પ્લેટમાં મૂઠિયા થશે. અને હવે જે મેં પેનમાં પાણી સ્ટીમ કરવા માટે મૂક્યું હતું તે પણ બોઇલ થઈ ગયું છે. અને હવે તેમાં જાળી મૂકીને આપણે જે પ્લેટ તૈયાર કરી છે મૂઠિયાની તે મૂકી દઈશું સ્ટીમ કરવા માટે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકીને આપણે સ્ટીમ કરી લઈશું. 15-20 મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલીને પછી ચેક કરી લઈશું. ચાકુની અણી મૂઠિયામાં અંદર નાખીને તમે જુઓ તો એમનેમ ચોંટ્યા વગર બહાર નીકળી જાય તો આપણા મૂઠિયા એકદમ સ્ટીમ થઈ ગયા છે. તમે જુઓ તો ચાકુની અણી એમનેમ ચોંટતી નથી અને એમનેમ બહાર આવે છે. આપણા મૂઠિયા એકદમ સ્ટીમ થઈ ગયા છે અને થોડા ફૂલીને પોચા પણ થઈ ગયા છે, તમને દેખાય છે. હવે આ પ્લેટને આપણે કાઢીને થોડી ઠંડી થાય એટલે તે મૂઠિયાને બીજી મોટી થાળીમાં લઈને બીજા જે લોટમાંથી મૂઠિયા બનાવીને તેને પણ સ્ટીમ કરવા મૂકી દઈશું. મૂઠિયા તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો. તો હવે બંને પ્લેટ આપણી સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે. મૂઠિયામાંથી થોડી વરાળ નીકળી જાય અને થોડા એવા ઠંડા પડી જાય, હાથમાં લઈ શકાય એવા, એટલે આપણે આવી રીતે તેને નાના નાના લુવાના પીસ કરી લઈશું એક સરખા. આ મૂઠિયા તમને એમનેમ કાચા પણ ખૂબ ભાવશે. વઘાર્યા વગરના મૂઠિયાના એક સરખા પીસ થઈ જાય એટલે હવે તેને આપણે વઘારવા માટેની તૈયારી કરી લઈશું. મૂઠિયા વઘારવા માટે અહીં મેં જે સ્ટીમ કરવા મૂક્યા હતા તે જ પેનમાં અહીં પેન કોરું કરીને 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1.5 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. રાઈ બધી તતડીને ફૂટી જાય ત્યાં સુધી આપણે વાટ જોવાની. રાઈ બધી ફૂટી જાય પછી જ તેમાં મેં અહીં 3 થી 4 ચમચી જેટલા સફેદ તલ નાખ્યા છે. તલ તમને વધારે ઓછા જે પ્રમાણે ભાવતા હોય તે પ્રમાણે નાખી શકો. તલ નાખીને આપણે ઢાંકણ ઢાંકી દઈશું, કારણ કે તલ ફૂટશે એટલે છાંટા ઉડશે તેલના, એટલે તલ ફૂટવાનો અવાજ બંધ થઈ જાય એટલે તેમાં આપણે 1/2 ચમચી જેટલી હિંગ નાખીશું. વઘારમાં હિંગ નાખવાથી તેનો સ્વાદ સારો આવે છે. 6 થી 7 લીલા લીમડાના પાન નાખીશું અને બધું તતડી જાય એટલે હવે તેમાં આપણે મૂઠિયા એડ કરી દઈશું. આપણે લીંબુને ખાંડ મૂઠિયામાં નાખ્યું હતું એટલે વઘારવામાં નથી નાખ્યું. મૂઠિયાને વઘારમાં બરાબર મિક્સ કરીને તેને આપણે સર્વ કરી લઈશું. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને મારી વિડીયો જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. અને તમે જો આવી રીતે ક્યારે વેજીટેબલ મૂઠિયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.